ટોળકીની ધરપકડ કરવામાં આવી છે, મંદિરમાં ચોરી કરતા હતા. સમગ્ર વિગત શું છે, આરોપીઓ કોણ છે? રાજકોટ ગ્રામ્ય, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં મંદિરમાં લૂંટ કરનાર ટોળકીના 3 સભ્યોને પકડવામાં રાજકોટ ગ્રામ્ય એલસીબીને સફળતા મળી છે. ગઈ તારીખ 25/7/25ના રોજ ગોંડલ તાલુકાના વાઘેશ્વર મહાદેવ મંદિરમાં મહેંતને માર મારી ત્યાં લૂંટ ટોળકીએ કરી હતી. પછી 30/7/25ના દિવસે ટંકારા પાસે ખોડિયાર મંદિરમાં એક સાધ્વીને ધમકાવીને લૂંટને અંજામ આપ્યા હતા. પછી 2/8/25ના રોજ કોટડા સંગાણી ગામ પાસે રોકડિયા હનુમાનજી મંદિર ખાતે પણ આ લોકોએ લૂંટ કરી હતી. પછી 6/8/25ના રોજ ચોટીલા પાસે જય અંબે મંદિર ખાતે ત્યાં પણ એક લૂંટને આ ટોળકી અંજામ આપ્યું હતું. તો આ જે ટોળકી છે આમાં ટોટલ 6 સભ્યો છે. આમાંથી 3ને પકડવામાં અમને સફળતા મળી છે. એ 6ના 6 લોકો અહીંયાના રાજકોટના જ રહેવાસી છે. જે 3 આરોપીઓ પકડ્યા છે આમાં રાકેશ મનસુખભાઈ સોલંકી, બીજા છે વિજય મનસુખ સોલંકી, આ બંને સગા ભાઈઓ થાય છે, અને ત્રીજા છે રોનક ભટ્ટ. અને પછી એના જે 3 બીજા સભ્યો છે ટોળકીના એ પકડવાના બાકી છે. આમાં એક સંજય છે જે વિજયના રિલેટિવ થાય છે, એક દિલીપ છે અને એક ત્રીજો જે છે દિલીપના મિત્ર છે. આ લોકો પહેલાં રેકી કરતા હતા. જે મંદિરો હાઈવેની નજીક આવેલ છે ત્યાં જ આ લોકો લૂંટને અંજામ આપતા હતા. પહેલાં રેકી કરી લે અને પછી એવા મંદિરોને ટાર્ગેટ કરે જ્યાં વધારે લોકોની અવરજવર નહીં હોય અને મહેંત કે સાધ્વી લગભગ એકલા રહેતા હોય. તો આ રીતે આ ટોળકી જે છે આ ઘટનાઓને અંજામ આપતી હતી. આમાં ટોટલ મુદ્દામાલ જે છે એમાં 4,49,000ના મુદ્દામાલ કબજે કર્યા છે. આમાં દાગીના છે, રોકડા છે, મોબાઈલ છે અને જે ગાડીઓ 2 બાઇક અને એક જે કાર આ લોકોએ વાપરી હતી એ કબજે કરવામાં આવી છે. સર, કેટલા સમયથી આ લોકો આવી રીતના ચોરીને અંજામ આપે? આ લોકોના ગુનાહિત ઇતિહાસ છે. જે રાકેશ છે એના વિરુદ્ધમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ટોટલ 7 જેટલા ગુનાઓ પહેલાં દાખલ થઈ ચૂક્યા છે. આ મોટાભાગે ચોરી અને ઘરફોડના બનાવો છે. વિજય જે છે એના વિરુદ્ધમાં ટોટલ 13 જેટલા ઓફેન્સીસ રજિસ્ટર્ડ છે. આમાં પણ ઘરફોડ અને ચોરીના બનાવો જે છે એ મુખ્ય છે. એક અપહરણના પણ બનાવ એના વિરુદ્ધમાં દાખલ થયા છે. અને રોનક વિરુદ્ધમાં ધ્રોલ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો દાખલ થયા છે. ટોળકીનો માસ્ટરમાઇન્ડ કોણ હતો? એ જે રાકેશ છે, રાકેશ સોલંકી, એ માસ્ટરમાઇન્ડ હતા અને એના જે ભાઈ છે બીજા વિજય, એ બંને મેઇન સૂત્રધાર છે. મુદ્દામાલ સર, જે ચોરેલો માલ હતો એ વેચી નાખતા કે શું કરતા? એ જે રોકડા છે એ પોતે વાપર્યા પણ છે આ લોકોએ, અને જે દાગીના છે એ એક સોનીને આપ્યા હતા અને ત્યાંથી રિકવરી જે છે અત્યારે થોડી બાકી છે. અને પોતે વાપરતા હતા અને જે બાકી જે મુદ્દામાલ છે, દાખલા તરીકે દાગીના છે, તો એ સોની પાસે ત્યાં આપીને અને ત્યાંથી પૈસા લઈ લેતા હતા. સર, એક બંદૂક હતી. હા, બંદૂક પણ રિકવર કરી લેવામાં આવી છે. વાઘેશ્વર મહાદેવ મંદિરના જે મહેંત હતા એને માર મારીને એના પાસેથી એના લાઇસન્સ્ડ વેપન હતા એ પણ આ લોકો લઈ ગયા હતા. તો એ વેપન પણ કબજે કરી લેવામાં આવ્યા છે. નહીં, વેપન યુઝ નથી કર્યા. ત્યાં જ 200 થી 300 મીટર દૂર રસ્તામાં જ આ વેપન ફેંકી દીધું હતું. લૂંટ આ લોકોએ પ્રથમ 25/7/25ના રોજ શરૂ કર્યું છે. એના પહેલાં કર્યું હોય તો રેકોર્ડ ઉપર નથી. જે મેં પહેલાં કીધું, જે પહેલાં 7 અને 13 જેટલા બનાવો બંને ભાઈઓ વિરુદ્ધમાં દાખલ થયા છે, આ મોટાભાગે ચોરી અને ઘરફોડના બનાવો છે. લૂંટ જે છે આ લોકોના કહેવા પ્રમાણે અને જે રેકોર્ડ બતાવે છે, આ લોકો 25/7/25ના રોજ પ્રથમ વખત વાઘેશ્વર મહાદેવ મંદિર, જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, ત્યાં પ્રથમ વખત લૂંટને અંજામ આપ્યો હતો. નહીં, એ વસ્તુ અત્યાર સુધી મારા ધ્યાન ઉપર નથી આવી. હા, એ પોતે જ મોજ શોખ માટે જે ઘટનાઓ છે એને અંજામ આપતા હતા અને બાઇકો વાપરે છે અને એના લાઈફસ્ટાઈલ પણ સારા છે. તો પોતાના મોજ શોખ માટે આ લોકો આ ઘટનાઓને અંજામ આપતા હતા.
એ લોકલ, બાકી તો કોઈ કામ એનું છે નહીં, નાનું મોટી મજૂરી કરે અને પછી આ રીતની ચોરી અને લૂંટને અંજામ આપે. ઓકે.